જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે આપણે સ્પેશિયલ પોડકાસ્ટ ઉપર આવ્યા છે અને તે બ્રહ્મ સ્વામી. જય શ્રી સ્વામી સાંઈ. તો પેલું પ્રશ્ન સ્વામીને આપણે પૂછ્યું છે કે આવું સુંદર વર્તાવની સ્થાનમાં આવી પવિત્ર ભૂમિ છે, તો પેલો પ્રશ્ન એ જ પૂછે છે કે આપણે ગોપાલન સ્વામીનો સ્વામી તમે થોડુંક મહિમા કહેશો? તમામ શ્રોતાગણોને વડતાલની શતાબ્દી મહોત્સવ પ્રસંગે હાર્દિક શુભકામના. વિશાલભાઈના પ્રશ્ન એવો છે ગોપાળાનંદ સ્વામી. આપનો પ્રશ્ન જ ગોપાળાનંદ સ્વામી વિશે છે, એ જોઈને મને ખૂબ આનંદ થયો. આ વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણ પછી કોઈ મોટું કોઈનું યોગદાન હોય તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સ્વામિનારાયણ ભગવાન પછી કોઈ મોટું યોગદાન આપ્યું હોય, સૌથી વધારે ભગવાન પછી સામર્થ્ય દેખાડ્યું હોય, સૌથી વધુ લોકોને એવી અલૌકિક સ્થિતિએ પહોંચાડ્યા હોય, સૌથી વધારે સામાન્ય જીવનના લોકોમાં મહાનતા બક્ષી હોય, તો એ હતા ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી એ સાગર પેટા સંત હતા. જેમ સાગરમાં તમામ નદીઓ સમાય, સાગરમાં તમામ જીવોનું પોષણ કરવાની ક્ષમતા હોય, સાગર એ ખારું પાણી હોય, વડવાનો દ્વારા આકાશમાં ભેજી સરિતાઓ આવી અને પાછા તમામ જીવનું પોષણ કરે. ગોપાળાનંદ સ્વામી એક એવા સંત હતા કે સર્વ જીવ હિતાવહ હતા, સર્વના રક્ષક ને સર્વના પોષક હતા. ફોર એક્ઝામ્પલ, આપણા ધર્મગ્રંથોમાં 5 પ્રકારના જીવ લખ્યા છે. એક અધમ હોય, પામર હોય, વિષયી હોય, મુમુક્ષુ હોય અને મુક્ત હોય. 5 પ્રકારના હોય. અધમ એટલે કે અતિ દુરાચારી હોય, જેને કરીને એ અધોગતિને પામ્યા હોય, અનેક અધર્મ અને અપકૃત્ય કર્યા હોય, એટલે ભૂત યોનિને પામ્યા હોય. જેમ કે સલકી ગામમાં બ્રહ્મ રાક્ષસ થયો હતો, અનેક પ્રકારના અધર્મ કરનાર, એ અધમ કહેવાય. પણ ગોપાળાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા અને સ્વામીના અંગે સ્પર્શેલો પવન એને ગયો, ત્યાં એના પાપ બળવા લાગ્યા. પણ સ્વામીના શરણે ગયો, સ્વામીએ પળમાં એનો ઉદ્ધાર કર્યો. ધોળકામાં મા પંડિત હતા જગજીવન. એ જમાનામાં ભારત વર્ષમાં 10,000 ઉપરાંત ગુરુકુળો હતા. એ પૈકીનું એક બહુ મોટું ગુરુકુળ કે જેના ગુરુકુળમાં એ વખતે 14,000 ઉપરાંત વિદ્યાર્થીઓ ભણતા હતા. તો એટલાનું રોજ જમવાનું બધું જ કરવાનું હોય, તો મોટું તેલનું ટાંકું કર્યું હતું. કારણ કે જમવાનું તે વખતે તેલી હોય, કાંઈ ડબાક તો હતા નહીં. એ તેલના ટાંકામાં એમનો નાનો બાળક રમતા રમતા પડી ગયો અને અચાનક સ્વર્ગવાસી થયો. પુત્ર વિયોગી પત્નીનો પણ સ્વર્ગવાસી થયા. પતિ અને પત્ની અને પુત્રનો વિયોગ સહન ન કરતા એ જગદીત પંડિત પણ પાછળ આત્મહત્યા કરી. આટલા મોટા વિદ્વાન હતા, વેદોના પુરાણોના જ્ઞાતા હતા. બોલવું વસ્તુ એક અલગ છે, જીવન વસ્તુ અલગ છે. એ પોતાનો આ આઘાત સહી ન શક્યા, એ પણ આત્મહત્યા કરી એટલે દુર્ગતિને પામ્યા. હવે એની સાથે તો ભણવા આવતા હતા, એટલે એક લીડર તો હતા જ ભણવામાં. તો એને બીજા જે કોઈ આવે એને મારીને જે કોઈ ત્યાં આવે ભણવાના નિમિત્ત, કારણ કે કામના 14,000 વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય એની નામના કેટલી લોકમાં પ્રસિદ્ધ હોય, એ નામનાને સાંભળીને પછી કોઈ વિદ્યાર્થી આવે તો એનું ભક્ષણ કરતા હતા. એટલે 300 જેટલા ભૂતોની ટોળી થઈ. પરંતુ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી જ્યારે ધોલેરામાં પધાર્યા, કોઈએ કીધું કોઈ ઉતારો, તો દ્વેષી માણસોએ ત્યાં ધોલેરામાં મોકલ્યા. આજે જ્યાં ભગવાન સ્વામિનારાયણનું આકાશમાં ધજા લહેરાવતું ધોળકામાં મંદિર છે, એ જ જગ્યાએ એ વખતે એની પાઠશાળા હતી. સ્વામી ત્યાં એ જગ્યાએ ગયા અને એ એમને પોતાની ભૂતયોનીની જે વિદ્યાઓ યજમાવા લાગ્યા. સ્વામી શાંતિથી બેઠા અને પછી સ્વામીએ શરણે લઈ એ પળમાં એ 300નો ઉદ્ધાર કર્યો. આ હતા ગોપાળાનંદ સ્વામી, અધમનો ઉદ્ધાર કરનારા. પામર એને કહેવાય કે પેટને માટે બીજાના પેટ ફોડીને પોતાનું પેટ ભરે, એટલે બીજાને મારીને, બીજાને પરેશાન કરીને, બીજાને લૂંટીને. આજના જે લૂંટારા કહીએ એને પામર કહેવાય, કે પોતાના માટે બીજાને પરેશાન કરે છે. જેમ કે લોધિકાના અભેસી, જેમ કે મેંગણીના મેનભા, જેમ કે વડોદરાના ઢુંડુબા તાંત્રિક.
આ કેટલાય લોકોના હત્યારા હતા, પણ ગોપાલાનંદ સ્વામીના એક ક્ષણના સમાગમથી એ અભેસી પરીક્ષિત રાજા જેવા હરિલીલા કલ્પતરુના શ્રોતા બને એવા મહાન ભક્ત થઈ ગયા. રોજ એની પૂજામાં પરમાત્મા દર્શન આપે. એ લોધિકા નરેશ, અરે એ મેંગણીના માનવા, એ લોધિકા નરેશ અભેસી, એ જે ભરાડી હતા એ ધ્યાની અભેસી થઈ ગયા, જેને બબે પોરનું ધ્યાન એવું ગુણાતીતાનંદ સ્વામી વિરુદ્ધ આપે. આવા આ પામરોને સ્વામીએ પાવન કર્યા, અધમનો ઉદ્ધાર કર્યો. તો મુમુક્ષુ કે જેને પરમાત્માને પામવાની ઈચ્છા હોય પરંતુ કોઈ કારણોસર અટકતા હોય, જે કોઈ સ્વામીને શરણે આવ્યા અને એકવાર હાથ જોડ્યા તો એના ઘરે ઘરે ભગવાન સ્વામિનારાયણ જમવા પધારે એવા મહા બનાવ્યા. મુક્ત કક્ષાના હતા, જેમ કે સર્વજ્ઞાનંદ સ્વામી, તદરૂપાનંદ સ્વામી, જયાનંદ સ્વામી, તપસાનંદ સ્વામી, બુદ્ધાનંદ સ્વામી, સોમપ્રકાશાનંદ સ્વામી, નરહરિયાનંદ સ્વામી, આવા અનેક આ જે મુક્તો હતા કોઈ ધામના, પણ ગોપાલાનંદ સ્વામીને શરણે આવ્યા તેને અદાની મુક્તની સ્થિતિએ પહોંચાડી. એમ સ્વામીએ અધમનો ઉદ્ધાર કર્યો, પામરને પણ પાવન કર્યા, પુણ્યશાળી બનાવ્યા, મુમુક્ષુને મુક્ત બનાવ્યા અને મુક્ત કક્ષાને અનાદિમુક્ત બનાવ્યા. આમ જે જ્યાંથી આવ્યા તેને ત્યાંથી સ્વીકાર્યા અને એને આગળ ઉઠાવ્યા. આ હતા ગોપાલાનંદ સ્વામી. પોઈન્ટ 2, માણસ પોતાનું કંઈક હિત કરતા હોય એનું તો હિત કરે જ, પણ પોતાનું ભૂંડું કરતા હોય એને ભગવાનનો ભેટાડો કરાવે. આ સમર્થ થકા ઝરણા કહેવાય. એક સમાનો સાગર હતા, જ્ઞાનનો સાગર હતા, સદગુણનો સાગર હતા. અને કોઈ પણ વ્યક્તિને આપણે મહાન માનીએ છીએ એના ગુણોને લઈને, એના કાર્યોને લઈને, એના વિશાળતા ઉદારતાને લઈને. ગોપાલાનંદ સ્વામી ઉદારતાનો સાગર, વિશાળતાનો સાગર, ક્ષમાનો સાગર, સદગુણનો સાગર. ગોપાલાનંદ સ્વામીનો જ અભાવ ગુણ લઈને સંપ્રદાયના એક અમીર કરીને પાર્ષદ હતા, એ નીકળી ગયેલા. પછી કોઈ સાંખ્યોગી માતા સાથે પ્રેમ થતા એ ગ્રસ્તાશ્રમમાં ગયેલા. ગોપાલાનંદ સ્વામી એકવાર ઉના પંથકમાં વિચરણ માટે જતા હતા. આરે મોટો સંઘ હતો, આચાર્ય પ્રવર શ્રી રઘુરીજી મહારાજ, નિત્યાનંદ સ્વામી વગેરે હતા. કોઈ પણ માણસ આવેશમાં હોય ત્યારે પાપ તો કરી નાખે, પણ પુણ્યાત્મા હોય તો પછી પસ્તાવો પણ થાય. આ અમીરભાઈને એમ થયું કે આપણે આમ ખોટું કર્યું, હું ક્યાં કલ્યાણના માર્ગમાં ભગવાનને સમર્પિત થયો હતો ને અત્યારે ક્યાં પહોંચી ગયો. સંઘને દંડવટ કર્યા તો બીજા આકડા થઈ ગયા, તે તો સંપ્રદાયમાં કલંક લાગે એવું કામ કર્યું છે. ગોપાલાનંદ સ્વામી કે મૂકો ને, કે માણસ છે ઠેસ આવે પડી જાય એ બહુ ઓલું નથી, ઠેસ આવે પડી જાય, એ પડ્યો નથી રહ્યો, ઊભો થવા છે, બાવડું ઝાલીને ઉઠાવી લ્યો. આ એનો અપરાધ કરનારાને પણ ઉઠાવી અને પરમાત્મા સુધી પહોંચાડી દે, એનામાં પણ દુર્ગુણોનો નાશ કરી અને સદગુણોનું વાવેતર કરે. આ હતા ગોપાલાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાન વખતે એવા સાધુ હતા કે બોલે ને બ્રહ્માંડો ડોલાવે, પરંતુ ગોપાલાનંદ સ્વામી એક એવા સાધુ હતા કે ભગવાન સ્વામિનારાયણ બીજા સાધુ જેમ કે સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાવે તેને રોકે ટોકે, યાપકાનંદ સ્વામી જીવને ટ્રાન્સફર કરે. બોટાદમાં હમીર ખાચરની ઘોડી મરી ગઈ, તાંજણ ઘોડી, તો સ્વામી એક મચ્છરનો જીવ લઈને આમાં નાખી દીધો. આજના કોઈ સાયન્સનું એ કામ નથી. હજી કોઈ કિડની ટ્રાન્સફર કરી શકે છે, લીવર ટ્રાન્સફર કરી શકે છે, ઘૂંટણ નવા બેચારી શકે છે, પરંતુ જીવ ટ્રાન્સફર કરવાનું હજી કોઈ સાયન્સ શોધાણું નથી. એ પુરુષોત્તમના પરમહંસ એવા હતા જીવ ટ્રાન્સફર કરી શકતા હતા, મચ્છરનો જીવ ઘોડીમાં નાખીને બેઠી કરી. આ ભગવાન સ્વામિનારાયણ એનું કોઈ નારાજ થયા કે આવું આપણે ન કરાય, કોઈક કદાચ કાલે આવશે તો. પણ ગોપાલાનંદ સ્વામી કેવા હતા, સ્વામીએ પોતાના લાઈફ ટાઈમમાં અનેક વાર વરસાદ વરસાવ્યા, અનેક મરદા બેઠા કર્યા, ક્યારેય ભગવાન સ્વામિનારાયણ એનું કોઈ નારાજ નથી થયા. કારણ એ ભગવાનની મરજી એવા બનીને જીવતા હતા. ભગવાનનો સિદ્ધાંત એ ગોપાલાનંદ સ્વામીનો સિદ્ધાંત, ભગવાનનું ગમતું એ ગોપાલાનંદ સ્વામીનું ગમતું, ભગવાનની મરજી ઈચ્છા એ ગોપાલાનંદ સ્વામીની ઈચ્છા, અને ભગવાનની આજ્ઞા એ સ્વામીનું જીવન મંત્ર હતો. માટે એ સંપ્રદાયમાં શિરમોર સંત થયા. પોતે એવા સમર્થ હતા, ધર્મમાં રહેતા હતા, હજારોને ધર્મમાં રાખતા હતા, પોતે ભગવાનના સાક્ષાત્કારી હતા, પોતે જ્યાં જાય એને પણ ભગવાનનો સાક્ષાત્કાર કરાવી દેતા હતા. આ બહુ મોટી સિદ્ધિ છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું કે ગોપાલાનંદ સ્વામી જ્યારે ખુશાલ ભટ્ટ રૂપે વડોદરામાં ગયા તો જ્યાં જ્યાં જમે ખુશાલ ત્યાં ત્યાં જમે સંગે લાલ. જ્યાં જ્યાં જમવા જાય ત્યાં હજી ખુશાલ રૂપે હતા, ત્યાં ભગવાન જમવા આવે. અને પાછા એક દિવસ નહીં, જમે જન હાથે નાથ નિત્ય
એ તો ખુશાલ ભક્તની પ્રીતિ. જ્યાં જમવા જાય, જ્યારે જમવા જાય, ત્યારે એ નિત્ય એની હારે ભગવાન જમવા જતા હતા. એટલે જ્યારે એ સાધુ થયા ત્યારે સ્વામીએ લખ્યું કે ધર્યું નામ તે ગોપાળાનંદ થયા યોગેશ્વર જગવંત. જેમ યોગેશ્વર એટલે શ્રી કૃષ્ણ ભગવાન જેવા એ જગવંત પરમહંસ થયા, કે જેમ પોતાની નાડી પ્રાણ બંધ કરીને વાતો કરી છે કે શ્રી કૃષ્ણ ભગવાન હતા, અને બીજા એવા ગોપાળાનંદ સ્વામી હતા કે સુંદરિયાના હેમરાજ છે ને નાડી પ્રાણ બંધ કરીને વાતો કરી અને એને જીવન પરિવર્તન કરીને મહામુક્તની સ્થિતિ આપી. માટે આવા સદગુણના સાગર, ક્ષમાના સાગર, દયાના સાગર, વિશાળતાના સાગર અને આ સ્વામિનારાયણ સંપ્રદાયને વિકસાવવામાં જેને પાયાના પથ્થરનું કામ કર્યું એવા અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામીના પાવન ચરણોમાં વંદન અસ્તુ. આપણામાં પણ એવા ગુણ આવે એવી મહારાજ અને એવા મુક્તોના ચરણોમાં આ મહોત્સવ નિમિત્તે પ્રાર્થના. જય સ્વામિનારાયણ.